ગાઈસ, કેમ છો તમે બધા? હોપ કે મજામાં જશો. તો વાગ્યા છે સવારના 11 અને આજે બ્લોગ ની શરૂઆત થોડી લેટ કરી છે અને અમારો જે કાલનો બ્લોગ હતો એ પણ થોડો લેટ આવ્યો છે. કેમ કે કેવું થયું હતું, કાલે રાતે અમે આવ્યા તો બહુ લેટ થઈ ગયું હતું, તો એડિટિંગ થયું નહીં. તો અત્યારે સવારે એડિટિંગ પણ કર્યું, એક્સપોર્ટિંગ ને એમાં બધા વધારે ટાઈમ લાગે. ધેટ્સ વાય અત્યારે લેટ થઈ ગયું વિડીયો અપલોડ કરવામાં. પણ કઈ નહીં, તમે એ વિડીયો અમારો સ્કીપ કર્યા વગર જોજો અને આજનો બ્લોગ પણ ઇન્ટરેસ્ટિંગ હશે. આજનો બ્લોગ પણ સ્કીપ કર્યા વગર જોજો. અને તો જો હવે હું કચરા પોતા કરતી હતી, કચરો વાળીને મેં કીધું લાવ ચલો આપણે નાની એવી ક્લિપ લઈ લઈએ. જો મોડી ક્યાં બેઠો છે છીએ આપણે દિવેશભાઈ, જો અહીંયા મસ્ત બેઠા છે. આ મૌલિક જો કઈ બોલવું હે કે નહીં? આને કઈ બોલવું જ ન, ચીકડો. જો આ એમ કે છે, આ ભાઈ એમ કે છે નોટ ઇન્ટરેસ્ટેડ. જો કેપ્ચર ધીસ ગાય. ચીલકુટ ચીરકુટ ચીલકુલ નહીં, ચીરકુટ. સો કાલે અમે એટલા થાકી ગયા હતા, બહુ થાક લાગ્યો. મમ્મીનો તો અવાજ જતો રહ્યો છે. મારી બેટરી સુવિચાર કોણ આપશે યાર? મારી બેટરી ફાટી ગઈ ને સાહેબ. તો ચાલો, ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. અને અને અડસેલા બીજું કઈ બોલાવું છે નહીં, હું બોલીશ તો તમે કઈ સમજી નહીં શકો. ચાલો, ખુશકુને જવા ને આપણે લાલાના દર્શન કરી લઈએ. હા, સોરી ગાઈસ, કાલના વ્લોગમાં લાલા દર્શન રહી ગયા હતા. વી આર વેરી સોરી. પણ ચલો, આજે આપણે રોજ ભૂલ્યાગરો કરી લઈશું. જો ચલો આપણે લાલા દર્શન કરી લઈએ. મમ્મી શું વિચાર આપે એમ નતા, તો હવે આજે શું વિચાર આપશે આપણા દિવેશભાઈ. આ દિવેશભાઈ મસ્ત શાયરી કે શું વિચાર આપશે? જો ભાગી ગયા. એક ભજન ગઈ તો હું અહીંયા રૂમ માં આવીશ હેરાન કરવા. અહીંયા તો દિવેશભાઈ અંદર પૂરાઈ ગયા. એ કે હું શું વિચાર નહીં બોલું, તો કાનો એક મસ્ત દેશી ગીત ગઈ લાલ. મોરે ના મારો મરત તું ભરિયાલું સુઈ ગઈ ના કે કોઈ જીવન મોરડા માળા મરત. થોડું જોરથી ના સંભળાતું. ઓલું ગા ભાઈબંધ વાળું કઈક હતું ને. હા તા ભાઈબંધ નહીં, તા ભાઈબંધ સાંભળશે મારી રહે છે. લાલ બોલ. હા બસ છે, બોલ લાલ. કઈ નહીં. ચલો, તારા માહિર ભાઈબંધ માટે ગીત ગા. ગા ઓલું ગીત ગા. ઓલું શું કરે? હા, દોસ્તારોની મારો કઈ કરતા કઈ. અરે થોડું જોરથી ગા. કોણ કમર યાદ નથી હશે. મોરડા મારા મરત તું ભરિયાલું સુઈ ગા. એવું તો ગાતો છે આખો દી ઘરે. એવા દેશી ગીત ગાતો હોય ને ચાલો જોઈએ. ભાઈબંધી નું ગીત નથી ગાતો. તાર બધા ભાઈબંધ ને કે સબસ્ક્રાઇબ કરજો. હા, જે પણ અમારા વ્લોગ જોવે સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા પ્લીઝ અમારી ચેનલ. ઘણા સબસ્ક્રાઇબરો એ સારો એવો સપોર્ટ કર્યો, એવો ને એવો સપોર્ટ બધા કરતા રહેજો. બધાને થેન્ક યુ સો મચ. તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અમારી ચેનલને શેર કરતા રહો, જેથી એ લોકો પણ અમારા બ્લોગ જોઈ શકે અને સબસ્ક્રાઇબ કરી શકે. થેન્ક યુ સો મચ. બધાને બહુ જ સારું લાગ્યું તમારા આટલા સપોર્ટ થી, અને થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહેજો. અને અમે પણ અમારી બેસ્ટ ટ્રાય કરી છે કે તમને અમારા વ્લોગમાં વધારેમાં વધારે જોવાની મજા આવે, એન્ટરટેઇન થવાય, જેથી અમે પણ ટ્રાય કરીએ જ છીએ. પણ તમે પણ થોડી ટ્રાય કરો, અમને સપોર્ટ કરો. દેટ્સ વાય અમે આગળ ધીમે ધીમે, પછી વોઇસ ક્લિયર નથી આવતો એ બધું પણ અમે ધીમે ધીમે કરીશું. જેમ અમને કે ખબર પડે કે ના આમાં આ વસ્તુ કરવાની જરૂર છે, અમે તરત ચેન્જીસ લાગે. સો બસ આવો સપોર્ટ કરજો. બસ અમારે બીજું તો કઈ કરવું નથી. ચલો, આપણે પોતું કરવાનું બાકી છે, પોતું પતાવી દઈએ, વાસણ પતાવી દે. ત્યાં સુધી તમે અમારો બ્લોગ એન્જોય કરો. અત્યારે સુઈ ગઈ છે અને મૌલિક એના બેટમાં કઈક ચિત્રામણ કરી રહ્યો છે. મારા અવાજને થોડો ઇગ્નોર કરજો, અવાજ બેસી ગયો છે એટલે
ભૂમિ સુઈ ગઈ છે, આરામમાં છે અત્યારે. હજી બહુ બોલાય એમ છે નહીં. મારો અવાજ કે તમને બધાને આવશે પણ નહીં. થોડી વાર પછી ભૂમિ ઉઠે પછી. ગાઈસ તો વાગ્યા છે 5:30 અને અમે કે બધા ઉઠી ગયા છીએ. મોલી કાલે તો ઊંઘ આવતી તો તાર હોઈ લીધું ને. બોલ કઈ સિગ્મા નો ફરીશ. બસ મમ્મી જો અહીંયા સુતા છે હજી. હાય હાય બિચારા મૂંગા થઈ ગયા. ક્યારે તાર પપ્પા કલેજી હે શું કીધું? તાર પપ્પા તે તમને જઈ આવો. ચા આપણે બે જતા આવ. બતાવવાનું છે. ક્યાં તો દવાખાને જવાનું છે. હું વાળા જઈ આવશું. પપ્પા એ તો બધા જઈ શું પતા નહીં હાંજે શું ખાના કપી કરું અવાજ નહીં નીકળે. તમારે કાન હાવ મમ્મી ના મોઢા પર લઈ જઈને હે કરવાનું સી સંભળાય. તો જો આ રખડેલ તૈયાર થઈ ગયો છે નીચે જવા હાટું. નીચે ન જવાનું અત્યારમાં ઓ વાય નથી તોય કેવું કરે તમે ઉઠી જતા હતા ને તો ફોન જોતો હતો કાનમાં ભૂંગળું ભરે તમે ઉઠી જાવ ને એટલે આમ ખોટું ખોટું નાટક કરે જોવાનું. ગઈ પછી મેં કીધું નાટક શું કરે અને કાનમાં ભૂંગળા ભરાવેલા. કાનમાં નુકસાન કરે. તો ચલો આપણે હવે થોડા ફ્રેશ જઈએ. તો જો અમે હવે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. મમ્મીને જો મમ્મી રેડી થઈ ગયા મસ્ત. કી બોલવું છે? હું બોલીશ તો કોઈ ના સાંભળાશે. સંભળાશે તો બધા હેડફોન લઈને સાંભળશે. તો જો અમે દવાખાને જઈએ છીએ બરાબર ને. જઈએ હવે. આજે ફોલો ચેક છે. That's why. જોઈએ હવે કેમનું રહે છે. અને કદાચ ખાવાની બધી હા પાડી દે તો સૌથી સારું. કારણ કે 3 મહિના હા 3 મહિનાનો કોર્સ છે પણ કદાચ ફરક દેખાય તો થોડું ગયું. આજની કન્ડિશન જોતા તો બિલકુલ હા નહીં પાડે. એ તો ખાલી અત્યારે થોડું આમ અવાજ જતો રહે બોલી બોલીને એટલે ઉઠ્યું હોય. બાકી તો કઈ નથી. પહોંચી ગયા છીએ હોસ્પિટલ પટી ગયા છીએ. હવે ઉપર જઈશું. ઉપરના ફ્લોર ઉપર છે આ હોસ્પિટલ છે. જઈએ હવે ઉપર શું કે છે ડોક્ટર તમને કહીશ. ક્યાં ફ્લોર ઉપર બોલે? 3rd ફ્લોર. તો આપણે 3rd ફ્લોર ઉપર જવાનું છે. બહુ મસ્ત લોકેશન છે આ બધી. આ બાજુ પાછળની સાઈડ પણ સારી. થોડીક વાર લાગે. હોસ્પિટલ છે થોડીક વાર લાગશે. પણ મેં આવી ગયા ડોક્ટર જોડે વાત કરી તો ડોક્ટરે કીધું સારું રિઝલ્ટ છે. આફ્ટર 3 months મળીશું હવે ડાયરેક્ટ રિપોર્ટ સાથે. હવે જોઈએ 3 મહિના પછી કેટલો ફરક છે. અને પેટનું મમ્મીએ કીધું તો મમ્મીને એવું કીધું છે કે સ્ટ્રેસ જરા પણ નહીં લેવાનું. થોડું પણ સ્ટ્રેસ નહીં લેવાનું. ડોક્ટરે મને કીધું એમને કીધું કે તમારા માટે એક મેડિસિન છે જો સ્ટ્રેસ નહીં લેવાનું જરા પણ. કોઈ આપે તોય નહીં લેવાનું. ના પાવે મમ્મી તા કરવી છે તોય નહીં લેવાનું કીધું. સ્ટ્રેસ નહીં લેવાનો. સાંભળું ને લઈશું.
સ્ટ્રેસ ની મેડિસિન જ કીધી કે બસ સ્ટ્રેસ નહીં લેવાનું. અરે સોરી, એમની મેડિસિન ની કીધી કે સ્ટ્રેસ નહીં લેવાનું. સ્ટ્રેસ ની તો કોઈ મેડિસિન નથી. સ્ટ્રેસ થી દૂર રહેવા. હા, બાકી બધું બરાબર છે. હા, ટેન્શન બહુ નહીં, અમુક વાત હોય છે બધી મન શું? હોય એવું નહીં હવે દૂર રહેવાનું બરાબર. કઈ નહીં, હવે બધું ધ્યાન રાખીશું. હવે ધ્યાન રાખવાનું. હવે થઈ જશે બધું. તો હવે ઘરે જવાનું કરે ડાયરેક્ટ હોસ્પિટલ થી ડાયરેક્ટ માર્કેટ આવે. મમ્મી કઈ ખીલા કાકડી લે તમને ખબર હશે પાછું બહુ વોઇસ આવતો કઈ નહીં, હું મારો વોઇસ ક્લિયર કરીને સંભળાય. હવે ઘરે આવી ગયા છીએ અમે અને મમ્મી જો બેઠા છે. મમ્મી ડોક્ટરે શું કીધું ડિટેલમાં કહો બધાને. એવું કીધું બધું કરતા આમ તો સારું છે થોડુંક, પણ આઈડિયલ વેટ કરતા મારું 5 કિલો વજન વધારે, તો હજી મારે 5 કિલો વજન ઉતારવાનું. અને ડોક્ટર એવું કહે કે હું ટેન્શન બહુ લઉં છું, તો મારે ટેન્શન થી દૂર રહેવાનું. હું ટ્રાય કરું કે ટેન્શન થી દૂર રહું, તો મારાથી ટેન્શન લેવાઈ જાય. ટેન્શન થી દૂર રહે. ટેન્શન એમની પાસે આવે છે કા ઉડતું ઉડતું ટેન્શન એમની પાસે આવે. ખાસ તો ડોક્ટરે એ કીધું કે ટેન્શન ઓછું લો, બાકી ફરક નહીં પડે. કઈ નહીં, આ ટેન્શન નહીં લેવાનું. તો હવે મમ્મી ટેન્શન લેશે ને તો હું વારો ચડાવી દઈશ એટલે બીજું ટેન્શન લેશે. ટેન્શન નહીં લેવાનું, જે હોય જે. આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક નવો બ્લોગ સાથે. અને હા, અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જેવો સપોર્ટ કર્યો છે શું 2 દિવસમાં તમે બધાએ જેવો સરસ સપોર્ટ કર્યો છે, એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. યસ. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ કહેજો કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કર. અમે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ, દેટ્સ વાય કે ગુજરાતીઓ જોઈ શકે, એમાં મજા પણ આવે. તો અને હા, કોમેન્ટ કરજો કે ચલો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.